આ ટોપ 30 મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી તમારી બોર્ડ પરીક્ષાના વિજ્ઞાનના પેપરમાં 100% આમાંથી 6 થી 7 ક્વેશ્ચન હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન બોર્ડ પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન જોવાના છે. આ 30 ક્વેશ્ચનમાંથી 100% તમારી બોર્ડ પરીક્ષામાં 5 થી 6 ક્વેશ્ચન તો આરામથી હશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રશ્ન નોંધી અને સારી રીતે તૈયાર કરી લેવા. તો ચાલો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો. પછી બીજો ક્વેશ્ચન છે એક પ્રયોગવાળો કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ વર્ણવો. તો આ પ્રયોગનું વર્ણન કરી અને પ્રક્રિયાનું સમીકરણ સાથે વર્ણન કરવાનું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી ત્રીજો ક્વેશ્ચન છે પ્લાસ્ટર ઓફ પેરિસ POP ની બનાવટ અને તેના ગુણધર્મો અને ઉપયોગો લખો. વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી તમારે બોર્ડ પરીક્ષામાં 100% આવવાના છે. તો દરેક પ્રશ્ન ધ્યાનથી સમજીને તૈયાર કરજો, કારણ કે ફેવરીને પણ પૂછી શકે છે. પછી ચોથો ક્વેશ્ચન છે તફાવત આપો ધમની અને શિરા. વિદ્યાર્થી મિત્રો, બેઠા 5 થી 6 ક્વેશ્ચન આવશે અને તેના ટોપિકને આધારે તો આમાંથી 10 થી 12 ક્વેશ્ચન આવવાના છે. પછી ચેતાકોષની નામનિર્દેશ આકૃતિ દોરી તેના વિશે સમજાવો. પછી છઠ્ઠો ક્વેશ્ચન છે ટૂંક નોટ લખો લેન્સનો પાવર. પછી સાતમો ક્વેશ્ચન છે દૈનિક જીવનમાં pHનું મહત્વ સમજાવો. દૈનિક જીવનમાં pHનું મહત્વ સમજાવો. તેમાં 5 થી 6 ટોપિક છે. 5 ટોપિક આઈ થિંક, તો તેમાં 5 ટોપિક કરી લેવા. તે ટોપિક આધારે પણ પૂછાઈ શકે છે. તે ફિક્સ છે. 2 ટોપિક તેમાંથી પૂછાય જ છે અથવા આખો પ્રશ્ન પૂછાય. આ તો પરીક્ષામાં 100% છે, એટલે અત્યારથી જ કરી લેવો. પછી લસિકા એટલે શું, તેના કાર્યો જણાવો. પછી 9મો ક્વેશ્ચન છે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, રાસાયણિક સમીકરણ આપીને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, એક વાત છે કે તમારે પહેલાં ક્વેશ્ચન છે ને કયા કરી લેવા જોઈએ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે 100% પરીક્ષામાં આવે છે. માટે આ ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ સૌ પહેલાં કરી લેવા, કારણ કે આમાંથી મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન આવવાના છે. તો આટલા ક્વેશ્ચન કરી લેવા. અને બીજું કે બીજા પ્રશ્નો પર પછી ફોકસ કરવું. પહેલાં આ 30 મોસ્ટ આઈએમપી કરી લેવા, કારણ કે આમાંથી આવવાના છે પ્રશ્નો. પછી 10મો ઉત્સર્જન એટલે શું, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. પછી 11મો ક્વેશ્ચન છે આંખની ખામી એટલે શું, તેના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે સવિસ્તર જણાવો. તો આંખની ખામી લઘુ દ્રષ્ટિ વિશે સમજાવો, ગુરુ દ્રષ્ટિ વિશે સમજાવો, એમ પણ પૂછાઈ શકે. અથવા ઉદાહરણ, વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ પણ પૂછાઈ શકે છે. ઉદાહરણ કે છે અને આ કઈ ખામી છે તે વિશે સમજાવો. પછી 12મો ક્વેશ્ચન પોષક સ્તર એટલે શું, જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આરામથી 5 થી 6 ક્વેશ્ચન તો આવવાના જ છે. તો દરેકે દરેક પ્રશ્નો કરી લે. પછી સહસંયોજક બંધ એટલે શું, મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરી સમજાવો. પછી મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા વિજ્ઞાનના પેપરમાં પ્રૂફ સાથે તમને બતાવીશ કે ક્વેશ્ચન કેટલા આવ્યા છે, એટલે દરેકે દરેક આ ભૂલ ન કરતા દરેકે દરેક ક્વેશ્ચન કરી લેવા. પછી ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપર મેટ્રોપિયા એટલે શું, આ ખામી થવાના હાઇપર માયોપિયાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય, યોગ્ય આકૃતિ દોરી જણાવો. ગુરુદ્રષ્ટિ અથવા લઘુ દ્રષ્ટિવાળો ક્વેશ્ચન પણ ફિક્સ છે, ઉદાહરણ સ્વરૂપે અથવા ગમે તે રીતે આવી શકે છે. પછી આકાશમાં મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી સમજાવો. પછી નિવસન તંત્ર એટલે શું, નિવસન તંત્રના ઘટકો સમજાવો. પછી ક્વેશ્ચન છે 18મો ક્વેશ્ચન ઓઝોન ગર્ત એટલે શું, ઓઝોન સ્તરના વિઘટન માટે કયા સંયોજનો જવાબદાર છે. પછી B આહાર જાળ એટલે શું, ટૂંકમાં સમજાવો. પછી 19મો ક્વેશ્ચન છે ક્ષારણ એટલે શું, સમજાવો. ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. પછી 20મો ક્વેશ્ચન છે પરાવર્તિત ક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. પછી 21મો ક્વેશ્ચન છે કે સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ દોરી તેનું વર્ણન કરો. પછી 22મો ક્વેશ્ચન છે યૌવન આરંભ એટલે શું, યૌવન આરંભ દરમિયાન જોવા મળતા લૈંગિક અથવા લિંગી પરિવર્તનો જણાવો. પછી 23મો ક્વેશ્ચન છે કે પ્રકાશનું વક્રીભવન એટલે શું,
પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. પછી 24મો ક્વેશ્ચન, ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરો અને તેને કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. પછી 25મો છે, અવરોધ શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધોનું સૂત્ર મેળવો. પછીનો ક્વેશ્ચન છે 26મો ક્વેશ્ચન, ધાતુ અને અધાતુનો તફાવત લખો. વિદ્યાર્થી મિત્રો, હું તમને 3 એવા પ્રશ્નો કહું કે જે બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, આ વખતે પણ આવી શકે છે. એટલે 3 તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કયા કયા? તો પહેલું કે દૈનિક જીવનમાં pHનું મહત્વ, એમાં કોઈ પણ 2 મુદ્દા તો આવે જ છે. અને બીજો ક્વેશ્ચન કયો? તો કે વિરંજન પાવડર અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ, બંનેમાંથી એક તો 100% જોવા જ મળે છે. પછી ઉત્સર્જન તંત્ર એટલે શું, તેના વિશે જણાવો. આ 3 ક્વેશ્ચન તો વારંવાર પૂછાય. પછી તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન, અને આ વખતે એક તફાવત આવશે. કયા 3 તફાવત ઇમ્પોર્ટન્ટ કહો? જારક શ્વસન, અજારક શ્વસન. પહેલો આવ્યો તો એ ધમની અને શિરાનો તફાવત, અને ધાતુ અને અધાતુ, 3માંથી એક તફાવત હશે. પછી નર પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો. પછી યૌવનારંભ સમયે છોકરાઓને છોકરીમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે. પછી અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમારે આવનાર બોર્ડ પરીક્ષા 2026 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાનનું પેપર છે, તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા પ્રશ્નો તમે ચોપડામાં નોંધીશ આ રીતે, અને આટલા પ્રશ્નો તમારે સૌ પ્રથમ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં ગુજરાતી વિષય માટેના પણ આઈએમપી મૂકવામાં આવેલા છે દરેક વિષય, અને વિજ્ઞાન માટેના પણ મોસ્ટ આઈએમપી મૂકવામાં આવેલા છે. એ પણ વિડીયો કરી લેવા. વિજ્ઞાન વિષયમાં વિભાગ D, C, B અને Aમાં આઈએમપી MCQ છે, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, બધા જ દરેકે દરેક હેતુલક્ષીના વિડીયો ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો. અને ગણિત અને સામાજિક વિજ્ઞાનના પણ મોસ્ટ આઈએમપી ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ 30 મોસ્ટ આઈએમપી પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તેને દરેકે દરેક કરી લેવા. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરમાં કેટલા 3,003.87 કે 3,800 જેવા સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં બોર્ડ પરીક્ષા પૂરી થાય તે પહેલાં તમારે 5,000નો ટાર્ગેટ પૂરો કરવાનો છે. તો તમારે આ ટાર્ગેટ પૂરા કરવા તમારા મિત્રોને સુધી આ વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો. તો બીજા તમારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ મુકાઈ ગયેલા છે. ધોરણ 10 ગુજરાતી માટે, ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 10 ગણિત, દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્ન મુકાઈ ગયેલ છે જે બોર્ડ પરીક્ષા 2026 100%માંથી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આખું પ્લેલિસ્ટ તમે જોઈ શકો છો જેમાં દરેક વિડીયો ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.